પ્રમાણે સોગડીઓ જોઈને છે અહીંયા પથ્થર એક પછી એક ચડતા હોય એક મસ્તીનું તળાવ કુદરતી દ્રશ્ય છે મિત્રો તમારું ફરી એક નવા વ્લોગમાં તો આજ છે હું તમને બતાવવાનો છું અમારા ઉકાસદાર માલસદારનું આશ્રમ છે એને બતાવવાનો છું તો વિડીયોમાં છે એ છેલ્લે સુધી બના દેજો તો હવે મળીએ ગામમાં તો આ છે આપણી ગાડી આ ગાડી લઈને જવાનું છે ગામમાં તો હવે પૂગી જાય ઉકાસદારનો આશ્રમ પહેલાં છે એ શ્રીફળ વધેલી તમને દર્શન કરાવ ઉકાસદાર માલસ તો અહીં બેઠા છે શ્રીફળ વધી નાખ્યું અને હવે થોડુંક જવાય દર્શન કરી લેતા ઉકાસદાર ને અહીંયા છે મંદિર બનવાનું છે હજી ચાલુ છે અહીંયા છે મુહૂર્ત પ્રમાણે સોગડીઓ જોઈને છે અહીંયા પથ્થર એક પછી એક ચડતા હોય એ છે એટલે ભીગું હોય કામ હાલ અત્યારે બંધ છે એમાં છે રામાપીરનું મંદિર છે તો બાજુમાં ઉકાસદાર માલસદારનું આશ્રમ ને એની બાજુમાં છે રામાપીરનું મંદિર છે હવે હું તમને બતાવું આશ્રમમાં જે સારપતિ આ દિવાલ છે આ મકાન છે મસ્તીનું નીચે છે એ મસ્તીની જગ્યા છે ને અહીંયા બાજુમાં છે ના છે બાથરૂમની સુવિધા ને એક મસ્તીનું તળાવ કુદરતી દ્રશ્ય અહીંયા છે બધા બેહવા આવે ને અહીંયા છે આ બધા આરસના પાણા છે મંદિરનું કામ ચાલુ છે એના બધા પથ્થર છે અહીંયા રાખેલા અહીંયા ઉપર છે એ ટેરેસ છે જ્યાંની ઉપર જવાય અહીં જોઈ શકો ટ્રેક્ટર છે અમે છે મંદિર છે ત્યાં જે આ પાળ દેખાય છે ના છે પહેલાં હતી મોટી જબર લીલગીરી જેવું તે હવે કાપી નાખીને હવે ખુલ્લું મસ્તીનું કરી નાખ્યું આવું છે બધું ને હવે છે મોટર છે ચાલુ છે ને અહીંયા ટાંકા પછી આખું ચાલુ આ બધી પાણી ગામના છે ઘણા લોકો પાણી ભરવા પણ આવતા અહીંયા ઉપર ટેરેસ અત્યારે છે જવા બાકી છે અહીંયા મંદિર છે જોઈ અને આ છે મસ્તીનો અંદરનો આશ્રમ આમાં છે સાધુઓ બેઠા હોય